નમસ્કાર, સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદના સ્ટેટ હાઈવે પર રસ્તો રોકો આંદોલન. સારસાથી ચિકોદરા ચોકડી સુધીના મહિનાઓથી સાવ ખખડધજ રોડથી ગામજનો પરેશાન. ચક્કાજામના પગલે દોડી આવ્યા અધિકારી. ચોમાસા બાદ કામ શરૂ કરવાની આપી બાહેધરી. મણિપુરમાં વડાપ્રધાન મોદીનું મોટું એલાન. વિસ્થાપિતો માટે 7,000 નવા મકાન, 3,500 કરોડનું પેકેજ મંજૂર. પાકિસ્તાની સૈન્ય પર ભીષણ આતંકી હુમલો, 12 સૈનિકોના મોત. વજીરિસ્તાન જિલ્લામાં વહેલી સવારે હુમલો, ડીડીપીએ સ્વીકારી જવાબદારી. કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર. નો રોડ નો ટોલ આંદોલનની અસર. પેચવર્કનું કામ શરૂ. વડોદરાના સ્વિમર અરુસ લજેવાની ડેફલિમ્પિક્સ 2025 માટે પસંદગી. ટોક્યો ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સુપ્રીમ કોર્ટ અમને એફઆઈઆર કરાવવા નિર્દેશ ન આપી શકે, તે અમારો સંવૈધાનિક અધિકાર છે. ચૂંટણી પંચે દાખલ કર્યું સોગંદનામું. યમનમાં ઇઝરાયેલી હુમલામાં રહેણાંક ઇમારતો ધ્વસ્ત. પરિવાર કાટમાળમાં રહેવા મજબૂર. અત્યાર સુધીમાં 46ના મોત. બિહાર બાદ હવે કેરળમાં એસઆઈઆરની તૈયારી. ચૂંટણી આયોગે રાજનીતિ પાર્ટીઓ જોડે કરી બેઠક. એઆઈનો રાજકારણમાં પ્રવેશ. અલેબિયાની સરકારે ડીએલા નામના વર્ચ્યુઅલ મંત્રીની કરી નિમણૂક. હિમાચલમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલન. અનેક વાહનો, દુકાનો કાટમાળમાં દટાયા. 537 રસ્તાઓ બંધ.